અંજાર નગરપાલિકાનું તંત્ર ગયું ખાડે। ચીફ ઓફિસર ચાર્જમાં, સુપ્રિન્ટેન્ડન્ટ બીમાર હોવાથી રજામાં। નગરપાલિકા બની નધણીયાતી। ઐતિહાસિક અંજાર શહેર કે જે શહેર ચેશલ જાડેજાના નામથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે, આ અંજાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાનું વહીવટી તંત્ર એકદમ ખાડે ગયું હોવાનું જણાઈ રહ્યું છે। શહેરની જાગૃત બહેનો દ્વારા અનેક સમસ્યાઓના નિકાલ માટે અંજાર નગરપાલિકામાં 70 વર્ષથી મોટી ઉંમરની બહેનો રજૂઆતો કરવા આવે છે, પણ રજૂઆત સાંભળશે કોણ? છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર ચાર્જમાં છે સુપ્રિન્ટેન્ડન્ટ બીમાર હોવાના કારણે રજામાં છે। પદાધિકારીઓ કોઈને કોઈ કાર્યક્રમમાં માન સન્માન લેવામાં વ્યસ્ત હોય છે। આજે અંજાર નગરપાલિકાની બિલકુલ બાજુમાં આવેલ વોર્ડ નંબર 2 મોમાઈનગર વિસ્તારમાં અનેક સમસ્યાઓ હોઈ મોટી સંખ્યામાં બહેનો રજૂઆતો કરવા આવી હતી, પરંતુ નગરપાલિકામાં નીચેના ભાગમાં આવેલ મુખ્ય 6 રૂમ ચેમ્બરમાં 12 વાગ્યા સુધી એક પણ ઉચ્ચ અધિકારી કે પદાધિકારીઓ હાજર નહોતા અને આ બહેનો એ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ। બેન, તમારું નામ? મારું નામ ભાવના। બધા આખા મોમાઈનગરની વચ્ચે આવી છે, ત્યાં બધા લેડીઝ આવી છે, પણ કોઈ સાંભળેવાળું નથી। નગરપાલિકામાં કેટલી બધી વાર આવ્યા છે, 4 થી 5 વાર આવ્યા, પણ કોઈ સાંભળેવાળું નથી। એમ નથી કોઈ હાજર સાહેબ હોતા। આજે અમને અહીંયા પુલિયું બને છે ને, એમાંથી રોડ ખપે, હાલવા સારું તો ગાડી આવી શકે ને એટલો રસ્તો ખપે છે, તો એની ફરિયાદ અમે લખાવી છે। અહીંયા સુધી હોય નોટિસ દઈ દીધી, 2 વાર અરજી આપી છે, 2 વાર। ત્યાં મોમાઈનગરના માણસો આપી ગયા છે, અમે બધી લેડીઝ પણ આવી છે, પણ કોઈ સાંભળતું નથી। કે રસ્તો હાલવા માટે તો ખપે ને, એમરજન્સીમાં જાવ તમે કઈ જગ્યાથી જાય? હા, એમરજન્સીમાં અમારે નીકળવું તો ક્યાંથી નીકળીએ? તો અમારા નાના માણસને કોઈ કેમ નથી સાંભળતું? અને પાણીની પણ તકલીફ રહે છે, કોઈ ફરિયાદ સાંભળતું નથી। અને સાહેબ મોટા સાહેબ ભેગા થતા નથી। એમ 6 દિવસથી પાણી નથી આવ્યું। કેટલી બધી વાર આવી, કોઈ ભેગા થતા નથી સાહેબ। અમને છે ને રસ્તો કાઢી દે, એક ટ્રેક્ટર આલે ને એટલો રસ્તો કાઢી દે। સાથે સાથે પાણીનો પણ પ્રોબ્લેમ છે। સફાઈ પણ નથી થતી।